7 અમર મૂલ્યો જે આપ આપના બાળકને ભગવાન રામ પાસેથી શીખવી શકો છો. મર્યાદા. આપના બાળકને મર્યાદાઓનું પાલન અને સ્વશિસ્ત જાળવવાનું શીખવો. કર્તવ્ય. કુટુંબ, સમાજ અને પોતાની ફરજો કર્તવ્યનું મહત્વ દર્શાવો. ભગવાન રામે દુશ્મનના છળ સામે પણ નીતિથી યુદ્ધ કર્યું હતું. પોતાના પત્ની માટે તેઓએ કાંઈ કરવાનું બાકી રાખ્યું ન હતું. નમ્રતા. રાજકુમાર હોવા છતાં ભગવાન રામની નમ્રતા તેમના દરેક વ્યવહારમાં ઝલકતી હતી. ગરીબ અને જ્ઞાતિથી ભીલ સબરી પ્રત્યે પણ તેમણે સમભાવના રાખી હતી. વડીલો અને ગુરુજનો પ્રત્યે આદર રાખતા શીખવો કે જે ભગવાન રામે તેમના પિતા અને ગુરુ પ્રત્યે દર્શાવ્યો હતો. તેઓ પિતાના એક વચને 14 વર્ષ વનમાં ગયા હતા. નાની ઉંમરે રાક્ષસોને માર્યા હતા. શૌર્ય અને સાહસ. આપના બાળકને હિંમતથી ચુનૌતીઓનો સામનો કરવાનું શીખવો. કુટુંબ પ્રત્યેની ભક્તિ. ભગવાન રામે તેમના દરેક ભાઈઓ અને મિત્રો સાથે જે મજબૂત બંધન દર્શાવ્યું તે ભાઈબંધી અને કુટુંબ એકતાનું મૂલ્ય બતાવે છે. દયા અને ક્ષમા. ભગવાન રામે તેમના વિરોધીઓ પ્રત્યે પણ દયા અને ક્ષમા દાખવી હતી. રાવણનો અગ્નિ સંસ્કાર કરવાની ના પાડતા વિભીષણને તેમણે આ ક્ષણે વૈર ભૂલી જવા સમજાવ્યું હતું. આપણા બાળકોને આ 7 અમર મૂલ્યો આપણે શીખવ્યા તો આપણું બાળક પણ રામનું સ્વરૂપ બનશે.